લા પિઝા નો પિઝા, જ્યાં પિઝા ની ચોરી થતી હોય છે અને આજે પણ એક ચોર ઝડપાયો. પણ ઝડપાય જ ન ભાઈ, ચોરી થાય જ ન ભાઈ, કેમ કે કોઈ રોટલો હમણાં ડેરી થી નથી આવતો એટલે આ લોકો લાઈવ બનાવે છે લા પિઝા નો પિઝા. અને એક બીજી વાત, વસ્સાલમાં નાના ટાઈમમાં મોટું કામ કર્યું હોય તો લા પિઝા નો પિઝા વાળા, કેમ કે તમે ડોમિનોઝ, પિઝા હટ કે લાપિનોઝ પિઝામાં જે પિઝા ખાધા હશે એનાથી એકદમ ઓછા ભાવમાં અને ટેસ્ટફુલ પિઝા અહીંયા મળી જવાના છે. મેં તો અહીંયાના કલીઝા પિઝા ટ્રાય કર્યા હતા, જે બહુ મોસ્ટ ફેવરેટ છે અહીંયા બધા લોકોના. અહીંયાનું કિચન એકદમ નીટ એન્ડ ક્લીન છે અને પિઝા બનાવવાની રીત એવી છે કે અલગ અલગ પિઝા તમે જોઈને પણ મૂંઝાઈ જશો. અહીંયા ગમે તે ફેમિલી આવે, નાના છોકરાથી લઈને વૃદ્ધ સુધી બધાને મજા આવી જવાની છે, કેમ કે આપણો પિઝા એકદમ નરમ અને ગાર્લિક બ્રેડ ચીઝ થી લબડેલી મળી જવાની છે તમને. અને આ મેનુમાં દેખાવા વાળી બધી ઓફર તમારા માટે જ છે. જલ્દી આવો, સંપર્ક કરો લા પિઝા નો. લોકેશન અને નંબર સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો હશે, તો જલ્દી જાઓ. ચોરી કરવા નહીં પણ પૈસા આપીને પિઝા ખાવા.